જમ્મુ કાશ્મીર આતંકવાદી હુમલાનો મામલો જમ્મુ કાશ્મીર આતંકવાદી હુમલાનો મામલો સામે આવ્યો છે। ધારી પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે। ધારી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। ધારીના ખીમડી, નવી વસાહત, મેઇન બજાર, પ્રેમપરા વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગેરકાયદેસર રીતે લોકો વસવાટ કરે છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। બાંગ્લાદેશીઓ અંગે ધારી પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। રહેણાંક વિસ્તાર, મદ્રેસાઓ સાથે મસ્જિદોમાં પોલીસે તપાસ શરૂ કરી છે। પરપ્રાંતીય લોકોને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ ચેકિંગમાં ડીવાયએસપી જેવી ગઢવી, પીઆઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ચેકિંગ હાથ ધરાયું હતું। અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ સંજય વાળા, ધારી। કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની છે તેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા ભારતમાં વસતા તમામ જે ઇલીગલ લોકો છે તેમને ડિપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। તે અંતર્ગત ધારી ડિવિઝનના જેટલા પણ શંકાસ્પદ જગ્યાઓ છે ત્યાં રહી આજે ધારી પોલીસ સ્ટેશનની સાથે દરેકની ચકાસણી કરવામાં આવી રહી છે અને જો કોઈ પણ આવા ઇલીગલ વ્યક્તિઓ જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટેશન નહીં હોય જો તેવા મળવામાં આવશે તો તેમને ડિટેન અને ડિપોર્ટેશનની આગળની કાર્યવાહી કરવામાં આવશે।